સાથે સાથે રહી વ્યક્તિની વાત, તો જે પ્રકારે એમને ઉલ્લંઘન કરતા ગયા, કારણ કે પાર્ટી અમારી અનુશાસિત પાર્ટી છે, એને વારંવાર મૌખિક અને લેખિત પણ ઘણી વખત સૂચનાઓ આપવામાં આવી હતી કે તમે ઉલ્લંઘન કરી રહ્યા છો, પરંતુ એમનું તો નક્કી જ હતું કે મારે આ ઉલ્લંઘન કરવું જ છે અને પાર્ટી મને કાઢી મૂકે એના માટે પ્રયત્નો એને સામેથી કર્યા. અને છેલ્લે તો એમને હદ પાર જઈને જે પ્રકારે કાર્યક્રમમાં યોજનાબદ્ધ આખું ષડયંત્ર ઊભું કર્યું, હું તો એ પરિવારને પણ સંવેદના બતાવું છું કે પરિવારે પણ એમનામાં આવવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ પણ અમારો સંપર્ક કરી શકો છો. અમે હંમેશા નાગરિકોની સાથે રહ્યા છીએ. તમે કોઈ વ્યક્તિને હાથો બનાવીને જે રીતે કામ કર્યું છે એવું ન કરશો, હું તમને અપીલ આપના માધ્યમથી કરવા માગું છું. અને રહી વ્યક્તિની વાત, એ વ્યક્તિએ છેવટે શું કર્યું? આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત કરીને છેવટે ખેસ તો કોંગ્રેસ તો પહેરી લીધો. એને તો માત્ર હવે કાઉન્સિલર બનવામાં ઇન્ટરેસ્ટ છે. પહેલાં ભાજપાનો ખેસ પહેરીને કાઉન્સિલર બની ગયા, હવે ત્યારબાદ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો. એમને એવું લાગે છે કે હું ખેસ બદલી લઈશ એટલે હું જીતી જઈશ. ખેસ બદલવાથી લોકોના મન નથી બદલી શકતા. ભારતીય જનતા પાર્ટી સતત અને સાતત્યપૂર્ણ વોર્ડ નંબર 15ના નાગરિકો સાથે પહેલાં પણ સંપર્કમાં હતી, આજે પણ સંપર્કમાં છે. કહેવા માંગુ છું કે જે 12 બાળકોના જે દુઃખદ મોત થયા, 2 શિક્ષિકાઓના મોત થયા, એની ઉપર કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે એવું લાગે છે? બિલકુલ રાજનીતિ કરી રહી છે. એ રાજનીતિ કરવાના કારણે જ આજે આ મુદ્દો અહીંયા સુધી પહોંચ્યો છે. એકચ્યુઅલી જ્યારે પણ આવી ઘટનાઓ બને છે, સરકાર અમારી સંવેદનશીલ છે. માન્ય પ્રધાનમંત્રી હોય, માન્ય મુખ્યમંત્રી હોય કે અમારા કોઈ પણ નેતા હોય, આવી કોઈ પણ ઘટના વખતે જરૂરથી સંવેદનાથી કામ કરે છે અને એ કામ પૂર્ણ પણ થતા હોય છે.